અત્યારે એવી એવી વાનગીઓ તમારા ઘરની અંદર આવી ગઈ, તમારા માર્કેટમાં આવી ગઈ કે આપણને ખબર જ ન પડે કે આ વેજીટેરિયન છે, નોન વેજીટેરિયન છે. બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક છે. ઘણા લોકો 5 સ્ટાર હોટલની અંદર જમવા માટે જાય, ખબર જ ન પડે કે આ ક્યાં ભેગું બને છે, જુદું બને છે, કિચન અલગ છે, કાંઈ કરતા કાંઈ ખબર ન પડે. એક જૈન મેનેજર હતો 5 સ્ટાર હોટલનો, અને એને ત્યાંથી નોકરી છોડ્યા પછી એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સાહેબ, ભારતની એક પણ 5 સ્ટાર હોટલ એવી નથી કે જ્યાં માત્ર ને માત્ર વેજીટેરિયન બનતું હોય. 99.99% 5 સ્ટાર હોટલો એવી છે જ્યાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયનનું કિચન એક જ હોય. અને આ જ્યારે અશુદ્ધ ભોજનના અંશો આપણા જીવનમાં, આપણા શરીરની અંદર પ્રવેશે ને, ત્યારે આપણું જીવન પણ અશુદ્ધ થાય, આપણું શરીર પણ અશુદ્ધ થાય, આપણા વિચારો પણ અશુદ્ધ થાય અને આપણા કાર્યો પણ અશુદ્ધ. હું તમને કહું છું કે આ નોન વેજ અને વેજની જેટલી પણ મિક્સ હોટલો સંસારની અંદર, ભારતની અંદર છે ને, એમાં બધી જ જગ્યાએ જનારા વેજીટેરિયન ખાનારા પણ નોન વેજીટેરિયન ખાઈને આવે છે. જેનો એક અંશ પણ આપણા પેટની અંદર જાય તો આપણું જીવન અશુદ્ધ, આપણું મન અશુદ્ધ, આપણા વિચારો અશુદ્ધ, આપણા કર્મો અશુદ્ધ, બધું જ આપણું બગડતું જાય, બગડતું જાય, બગડતું જાય. જ્યાં આપણે અહીંયા એક કીડીને મારવાનો પણ એનાથી પણ આપણે દૂર રહેતા હોઈએ ને, ત્યાં આટલા બધા જીવોની હિંસા કરનારા નોનવેજ ભોજન અને વેજ ભોજનને સાથે જમીને આવતા હોઈએ, ક્યાંથી આપણા મનમાં સારા ભાવો ઉઠે? બહુ મોટો તમારા જીવનનો આધાર તમારા ભોજન ઉપર છે. ફૂડ સિસ્ટમ વેરી ઇમ્પોર્ટન્ટ.